નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરીશું પુતિનના ભારતના પ્રવાસની, કારણ કે રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન રશિયાના જે છે 2 દિવસના ભારતીય પ્રવાસ પર છે. અને ખાસ તો રશિયાએ કહ્યું છે કે ચીનની જેમ ભારત સાથે પણ સીમાઓથી પરે સંબંધ બાંધવા માટે રશિયા તૈયાર છે. ઘણી બધી વાતો આ પહેલાં થઈ છે અને હાલ તો જોઈએ તો આમ તો અમેરિકા અને યુરોપિયન દેશો છે, આ અમેરિકા અને યુરોપિયન દેશો રશિયાની વિરુદ્ધમાં છે અને રશિયાની ઈચ્છા છે કે ત્રીજા દેશના પ્રભાવ વિના, આડકતરી રીતે અમેરિકાની વાત કરી છે, ત્રીજા દેશના પ્રભાવ વિના આપસી સંબંધો મજબૂત બને તેવી રશિયાએ પોતાની ઈચ્છા દર્શાવી છે. અને રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે આગામી જે 5 વર્ષ છે, આ 5 વર્ષમાં દ્વિપક્ષીય વેપારને $100 અબજ સુધી લઈ જવાની વાત કરી છે. બીજું, રશિયન પ્રેસિડેન્ટ અહીંયા છે ત્યારે વિપક્ષના નેતા રાહુલજીએ આક્ષેપ કર્યા છે, તેમણે સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. રાહુલજીએ કહ્યું છે કે સરકાર નથી ઈચ્છતી કે વિપક્ષ વિદેશથી આવતા લોકોને મળે. કોઈ પણ ડેલિગેશન હોય કે પછી પ્રેસિડેન્ટ હોય કોઈ દેશના, તો વિપક્ષના લોકોને મળવા નથી દેવાતા. એમનું કહેવું છે કે એક પરંપરા છે કે આવનાર કોઈ પણ વ્યક્તિ હોય વિપક્ષના નેતાને પણ મળતા હોય છે. અને આ પરંપરાની એમણે વાત કરી છે કે વાજપેયી અને મનમોહનસિંહની સરકારો હતી એ દરમિયાન આ જ વસ્તુ હતી. તો હવે કેમ બદલાવ, આવા સવાલો ઉઠાવ્યા છે. હવે સવાલ એ છે કે શું મોદી સરકાર પુતિન માટે ટ્રમ્પની નારાજગીનું જોખમ ઓળશે? અને બીજો કે રશિયા આ સમયે ભારત પર આટલું મહેરબાન શા માટે? આ સવાલોના પણ જવાબ લઈશું, ચર્ચા પણ કરીશું. લોકમંચમાં ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના નેતા સ્નેહલ જોશી ઉપસ્થિત છે. સ્નેહલભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ મુકેશ પંચાલ વિશ્વકર્મા, કોંગ્રેસના પ્રવક્તા. મુકેશજી, આપનું પણ સ્વાગત છે. અને જાણીતા રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી. પ્રશાંતજી, આપનું પણ સ્વાગત લોકમંચમાં. જી સ્નેહલજી, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે જે પ્રમાણે વ્લાદિમીર પુતિન જે પ્રેસિડેન્ટ છે ભારતના 2 દિવસીય પ્રવાસે છે, શું હેતુ છે અને ખાસ તો ફાયદો શું આને લઈને ભારતને થશે આ મુલાકાતથી? દિલીપભાઈ, આપણે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન દિલ્હી આવ્યા છે ને આ આપણા 2 દેશો રશિયા અને ભારતના જે સંબંધો છે એને વધુ ગાઢ બનાવશે. આ એક ખૂબ જ સારું સ્ટેપ છે એમના તરફથી કે જે આપણા બાયોલેટરલ રિલેશન્સ જે કહીએ છીએ એની અંદર જે આંતરિક જે સંબંધ છે, જેની અંદર એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે, કલ્ચરલ ટ્રાન્સફર છે વગેરે, આ જે પણ એક્ટિવિટીઝ છે એ વધશે. અને આપણે જોયું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જે છે તેમના જે પોઝિટિવ એપ્રોચ અને પ્રયાસથી આપણા દેશ જે છે તે આખા વિશ્વમાં અત્યારે પ્રસિદ્ધ છે, પ્રખ્યાત છે. અને આપણા દેશની ઘણી બધી વસ્તુઓ, જેમ કે આપણે જેમ કહ્યું કે એનો ફાયદો શું, તો ફાર્માસ્યુટિકલ્સ, એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ છે, સિરામિક પ્રોડક્ટ્સ છે, એવી ઘણી બધી પ્રોડક્ટ્સ ઓલરેડી રશિયામાં એક્સપોર્ટ થાય છે. અને બાયોલેટરલ ટ્રેડ છે તે 2030 સુધીમાં 10,000 કરોડ સુધીનો ટાર્ગેટ જે 2 દેશો વચ્ચેનો ટ્રેડ છે એના માટેનો રાખ્યો છે. સાથે સાથે જે ડિફેન્સ મેકેનિઝમ છે કે જે કોઈ પણ દેશની એક ઢાલ કહેવાય છે, જેમાં S-400 ખાસ કરીને જે છે એના વેપન્સ એ અને બીજા જે ટ્રેડ છે એ પણ થશે. એટલે આપણે એ પ્રકારે ટેકનોલોજીની પણ આપલે થશે, ટેકનોલોજીનો પણ ટ્રેડ થશે. અને સાથે સાથે આપણે જે રશિયન ડેલિગેશન છે એ લોકો એક મીડિયા જે છે રશિયા ટુડે ત્યાંની ચેનલ છે એનું પણ ઇન્ડિયાની અંદર એનો કાઉન્ટર પાર્ટ લોન્ચ કરી રહ્યા છે. એટલે આપણે જોઈએ તો આ કલ્ચરલ રીતે, બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ અને 2 દેશોના જે આપસી સંબંધ, આપસી તાલમેલ છે તેને ખૂબ જ મોટા પ્રમાણમાં વધારશે. અને સાથે સાથે આપણે જોઈએ છે કે એનર્જી ટ્રાન્સફર, કે જે આપણે ઓઇલ અને બીજા જે એનર્જીના સોર્સિસ આપણે ત્યાંથી જે મંગાવીએ છીએ એનું પણ આ એક ખૂબ મહત્ત્વનું વૈશ્વિક હબ રશિયા રહી ચૂક્યું છે. એટલે મને લાગે છે કે આ જે મુલાકાત આદરણીય નરેન્દ્ર મોદીજીની અને વ્લાદિમીર પુતિનની જે મુલાકાત છે એ આપણા ભારત અને રશિયાના જે સંબંધો છે એને વધુ ગાઢ કરશે. અને જે લક્ષ્યાંક છે એનાથી પણ વધારે આ 2 દેશો વચ્ચે આપણે ટ્રેડ કરીશું ને આપણે ભારત દેશમાંથી વધુમાં વધુ એક્સપોર્ટ ત્યાં કરી શકીશું. જી બિલકુલ, બધું જ સાચું, બધું જ ફૂલ ગુલાબી ચિત્ર આપે રજૂ કર્યું સ્નેહલભાઈ. પણ આનાથી ક્યાંક જો અમેરિકા નારાજ થશે તો ઓલરેડી 50% ટેરિફ તો છે જ. ઓલરેડી તમે જુઓ કે રૂપિયો તૂટતો જાય છે, રેકોર્ડ બ્રેક 90ની ઉપર પહોંચ્યો છે રૂપિયો. તો અમેરિકાનું પ્રેશર હવે ભારત પર નહીં આવે આને લઈને?
આ જે વિષય છે આપણે ઘણા બધા ફોરમ પર ઘણી બધી વાર આ ચર્ચા થઈ ચૂક્યું છે ને આપણા જે ફોરેન મિનિસ્ટર છે એસ જયશંકરજી એમને પણ આ પ્રશ્ન એક ઇન્ટરનેશનલ ફોરમ પર જ્યારે પૂછવામાં આવ્યો તો એમને સ્પષ્ટ કીધું હતું કે ઇન્ડિયા ઇઝ નાઇધર ઓન લેફ્ટ નાઇધર ઓન રાઇટ ઇટ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ઇટ્સ ઓન ગ્રાઉન્ડ. એટલે ભારત દેશ આજે એટલું મજબૂત છે કે તે પોતાના ગ્રાઉન્ડ ઉપર ઊભું છે. બીજા બધા દેશો પણ જ્યારે મહદઅંશે જ્યારે ઓઇલની પરચેસ કરતા હોય રશિયાથી તો ભારત પણ તેની જે જરૂરિયાત છે તેના પ્રમાણમાં જે ઓઇલ અને બીજા રિસોર્સિસ છે તે કરે છે. પણ આજે ભારત દેશની તાકાત એવી છે કે આવા બધા જે ફોર્સિસ છે તેનાથી ખૂબ ઓછી અસર એના પર પડશે. બિલકુલ મુકેશજી, આપે સાંભળ્યું કે જે પ્રમાણે સંબંધો છે વધુ ગાઢ બનશે અને એમણે કહ્યું તે પ્રમાણે માની લો કે અમેરિકા અને યુરોપિયન દેશો રશિયાની વિરુદ્ધમાં છે, છતાં પણ રશિયન પ્રેસિડેન્ટ ભારતની મુલાકાતે આવ્યા છે એટલે એમણે એમ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ એક એમણે વાત કરી કે આપણા દેશની બોલબાલા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી જે દેશની એક કહેવાય ને કે છબી છે ક્યાંક બદલાઈ છે ને એને લઈને આખું આ ચિત્ર જોવા મળી રહ્યું છે. ભારત માટે ગૌરવની વાત છે એવું ભારતીય જનતા પાર્ટી કહી રહી છે. પ્રથમ તો હું એવું કહેવા માગું છું કે 2014 પછી જ ભારત દેશમાં કંઈક થયું, બાકી માટી હતી આખા દેશમાં. એવું કહી દેવામાં મને કંઈ વાંધો નથી, કારણ કે ખુશ તો થાય ભારતીય જનતા પાર્ટીના લોકો. બીજી વાત, ભારત સોનાની ચીડિયા હતું, છે અને રહેશે. એમાં કોઈ ખુરશીઓ બદલાવાની છે. બાકી ભારત અને ભારત દેશના વાસીઓ એ પોતે મહેનત કરીને આગળ આવે છે. એમાં કોઈ સરકારની એટલી મોટી પેલી હોતી નથી. પણ અહીંયા વાત શું છે કે જે રીતે વાત ભાઈ કરી રહ્યા છે કે એક્સપોર્ટ વધારે થશે, તમે ચીન જુઓ ત્યાંથી ઇમ્પોર્ટ કેટલું થાય છે એ સામે પાછું નહીં જોવાનું. બીજી વાત એવી છે કે પહેલાંની જે સરકારો હતી ને એ રશિયા સાથેના આપણા ખૂબ વર્ષો જૂના કુણા સંબંધ છે જ. પણ હાલની પરિસ્થિતિ કેવી છે કે તમે ટ્રમ્પ સાથે સંબંધ સુધારવા માટે રશિયા પાસેથી ઓઇલ લેવાનું ઓછું કરી દો, ઘડીકમાં ઓઇલ લેવાનું બીજેથી ચાલુ કરી દો તો બીજે યુક્રેન ના પડે. આ બધી જે દેશોની પરિસ્થિતિ છે ને એ દેશોમાં કઈ રીતે વિદેશ નીતિ આપણે પસંદ કરવી ને એમાં આપણી આ કેન્દ્રની સરકાર થાપ ખાઈ ગઈ છે દરેક વખતે. કારણ કે આપણે જીનપિંગને ઝુલાયા પાછળથી ડોકલામમાં શું કર્યું એમણે, જે રીતે અત્યારે પુતિન સાહેબ આવ્યા છે ને જે વાત કરી રહ્યા છે હવે પાછલું એમનું શું, એમણે એમ કહ્યું કે આટલું બધું એમ કે સક્સેસ જશે, પણ એ બધો ભવિષ્યકાળ છે. જે દેશના વડાઓ અહીંયા આવીને કહીને ગયા એ બધા ભવિષ્યકાળમાં ક્યાંક ને ક્યાંક આપણે થાપ ખાધી છે એ આપણે જોયું છે. અને જે રીતે આપણા ટ્રમ્પ સાહેબ આવ્યા હતા અને આપણે કોરોના ભેટ આપી ગયા એ આપણે સૌએ જોયું છે. અને બીજી વાત તમે એક મહત્ત્વની જે કરી કે રાહુલજીએ વાત કરી કે ભાઈ બહારથી કોઈ ડેલિગેશન આવે કોઈ પણ દેશમાંથી તો વિરોધ પક્ષને ઇન્વોલ્વ કેમ નથી કરતા, બરાબર છે. તો હું એવું ચોક્કસ માનું છું કે આઝાદી પછી જે કોઈ સરકારો હતી ને એ એક લોકશાહી ઢબે અને બંધારણ મુજબ એ કોઈ પણ એવી ખુફિયા વાત હોતી નથી દેશની કે આપણા દેશના જેને કહેવાય વિરોધ પક્ષ અને સત્તા પક્ષ એની બહારની હોય તો એવું શું ખાનગી હોય કે એમને ઇન્વોલ્વ નહીં કરવાના. એટલે આ એક જે એવું મુકેશભાઈ કેવી રીતે કહી શકાય કે રાહુલજી ધારે તો મળી શકે છે, એના માટે કોઈ પરમિશનની જરૂર ખરી એવું કંઈ ખરું? ચોક્કસ હું માનું છું કે જો વિરોધ પક્ષ મજબૂત છે અને રહેશે અને એ કરી શકે, પણ હું એમ કહું છું કે દૂરંદેશી કેન્દ્ર સરકારની એનડીએ સરકારની કેમ ના હોય એના ઉપર સવાલ એમણે ઊભો કર્યો છે કે તમે પહેલાં વાજપેયીજી જ્યારે વડાપ્રધાન હતા વિરોધ પક્ષની સલાહ લેતા અને જ્યારે મનમોહનસિંહજી હતા ત્યારે પણ વિરોધ પક્ષની સલાહ લેતા, પહેલાં ઇન્દિરાજી હતા તો પણ વાજપેયીજીની સલાહ લેતા. આ એક પરંપરા છે અને ભારત દેશના એક સંસ્કાર અને નીતિ છે જે અત્યારે સરમુખત્યાર શાહીથી ચાલતી હોય. મુકેશભાઈ, તમારા સલાહ આપનાર લોકોને તો હવે ભારતીય જનતા પાર્ટીના એક ખેસ પહેરી રહ્યા છે, સલાહ કોણ આપશે? જુઓ કોઈ 1, 2, 5 લોકો કંઈક કરી લે એનાથી આખો પક્ષ કે આખો દેશ નથી બદલાઈ જતો. મૂળ વાત એવી આવે છે કે જે કરવાનું છે કેન્દ્ર સરકારે એ નથી કરતા એના ઉપર સવાલ છે. કોઈ સલાહ આપનાર તો ભારતીય જનતા પાર્ટીમાંથી બી કોંગ્રેસમાં આવે, કોંગ્રેસમાંથી ભાજપમાં જાય એ આખી વસ્તુ જુદી છે. પણ મૂળ વાત એવી છે કે જે ધારાધોરણ પ્રમાણે
જે વિરોધ પક્ષ સાથેનું વલણ હોવું જોઈએ અથવા કે વિરોધ પક્ષને ઇન્વોલ્વ કરવો જોઈએ એ નથી થતું. એના ઉપર પ્રશ્નાર્થ છે અને બંધારણને ગોળીને પી ગયા હોય એવું વાતાવરણ અત્યારે આપણા ચલો દેશમાં બિલકુલ ચાલી બિલકુલ. રહ્યું હવે પ્રશાંતભાઈ, જે પ્રમાણે જે રશિયન પ્રેસિડેન્ટ પુતિનનો પ્રવાસ છે ભારત માટે, ખાસ કરીને કઈ એંગલથી આપ એને જુઓ છો? કારણ કે ભારત અને અમેરિકાના સંબંધ, રશિયા અને અમેરિકાના સંબંધ, ચીન અને ભારતના સંબંધ, આ બધી જ એક આખી એક જો વ્યૂહરચના જોઈએ તો આ સંબંધથી કોને ફાયદો છે, કેટલો ફાયદો છે, કે પછી આની પાછળનો હેતુ શું લાગે છે આપને? તમે હમણાં ઓફલાઈન મને પૂછતા હતા દિલીપભાઈ કે પુતિન કેમ આવે છે. દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ, અચ્છા. આવું એક સ્વાભાવિક સહજ ભાવે. અને એક ગુજરાતીમાં ગીત છે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ટ્રમ્પ હોય, જિનપિંગ હોય, પુતિન હોય, આ બધા જ્યારે એકબીજાની મુલાકાત, અને એમાં ઇન્ડિયા પણ આવ્યું, એ બધા આવે છે, મળે છે, જાય છે, પણ એક ડિપ્લોમસી પૂરતું સીમિત થઈ જાય છે. એ પછી એના જે પડઘા પડવા જોઈએ ને, આવે ચોક્કસથી મોસ્ટ વેલકમ. આપણે તો કલ્ચરલી એટલા બધા એડપ્ટેડ બી છીએ અને વિશાળ હૃદયના છે, આપણે બધાને આવકારીએ છીએ. ટ્રમ્પ અહીંયા આયા ત્યારે બહુ મોટી મોટી વાતો, આપણે તો ડિબેટ બી કરી હતી એ દિવસે તો, જી. અને ગયા પછી તરત ટેરિફ લાદ્યું હતું, જો યાદ હોય તો. યસ. એટલે એ તો આયા કેમ આવે, વાંધો જ નથી. એ જ રીતે જિનપિંગ આયા અને પછી આપણે ચાઇના આખું બેન કરવું પડ્યું. અત્યારે આપણે ચાઇના ઓપન બી કરી નાખવું પડ્યું અંદર ખાને. તો પુતિન બાબતમાં 100% બે પ્લસ પોઈન્ટ, 2 માર્ક વધારે છે કે રશિયા એક જ એવી કન્ટ્રી છે જે પહેલેથી ઇન્ડિયાને ટેકનોલોજી ટ્રાન્સફર આપે છે કોઈ પણ વસ્તુમાં. ડિફેન્સમાં આપણી ખાસી ડિપેન્ડન્સી રશિયા ઉપર પહેલાથી એટલા માટે વધારે છે કે અમેરિકા પહેલેથી આપણા દુશ્મન દેશોને પણ ડિફેન્સના મટીરિયલ સપ્લાય કરે છે, અને એટલા માટે આપણે રશિયા ઉપર નિર્ભર રહ્યા. અને રશિયા નહીં, જ્યારે યુએસએસઆર કહેવાતું, સોવિયત યુનિયન, ત્યારે પણ રશિયા આપણને બ્લાઇન્ડ સપોર્ટ કર્યો છે. આ સપોર્ટ ચોક્કસ વધી રહ્યો છે. હવે જો તમને ખ્યાલ હોય તો અત્યારે એક મોટું જે ટ્રેડ વોર આખા વર્લ્ડ વાઇડ ચાલે છે, એમાં 3 નેતાઓ એકબીજાને શક્તિશાળી દર્શાવવા માટેના મહાપ્રયત્નો કરી રહ્યા છે. એમાં 3 નામ આવી ગયા, પુતિન, જિનપિંગ અને ટ્રમ્પ. હવે આ 3ની લડાઈમાં, અને ખાસ યાદ હોય તો અમેરિકાએ ભારત પર એ દબાણ કર્યું હતું યુક્રેન અને રશિયા વોર વખતે, કે જ્યારે રશિયાએ આપણને ડીલ આપી હતી સારામાં સારી કે તમે અમારાથી તેલ ખરીદો, ત્યારે એણે ટેરિફ વધારવા પાછળનું રીઝન પણ આજે આપ્યું હતું કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરે તો અમે હજી પણ ટેરિફ વધારે લાદીશું. એટલે રશિયા સાથેનો આપણો નાતો એટલો બધો સારો છે કે એના પેટમાં તેલ રેડાતું હતું. એને વધારે ને વધારે મજબૂત, જો પુતિન આવે 2021માં છેલ્લે આવ્યા હતા, આવીને ગયા, એ પછી શું થયું? 21 ને આજે 25-4 વર્ષો થઈ ગયા છે. રશિયા યુક્રેન યુદ્ધ વખતે આપણે અંદર ખાને નાનો મોટો યુક્રેનને સપોર્ટ કર્યો હતો, ખ્યાલ હોય તો. અને યુદ્ધ વિરામ મોદી સાહેબે, જેવી રીતે ટ્રમ્પે આપણને કરાવી આપ્યું, એવી રીતે મોદી સાહેબે યુદ્ધ વિરામ કરાવ્યું હતું, એ પણ આપણે વાત સાંભળી હતી. આ પરિસ્થિતિમાં રશિયા તરફથી તકલીફ એ છે, રશિયા પ્રદેશની દ્રષ્ટિએ બહુ મોટો જ્યોગ્રાફિકલી, પણ એની ઇકોનોમી અને વસ્તી બહુ નાની કમ્પેર ટુ અમેરિકા. એટલે એટલું આપણે કન્ટ્રીબ્યુટ એકબીજા નથી કરી શકતા. સિવાય ડિફેન્સ ને તેલ, આ બે એની પાસે એક મોટા રિસોર્સિસ છે, અને થોડું હવે એનર્જી તરફ વધ્યું છે. એટલે 3-4 વસ્તુમાં બીજી એક મોટી વાત એ છે કે પુતિને આજે એવું જાહેર કર્યું કે અમે ઇન્ડિયા સાથેની ડીલ લોકલ કરન્સીથી કરવા માંગીએ, એટલે રશિયન કરન્સીથી. એ જો ચાલુ થઈ જશે તો જે રૂપિયો અત્યારે 90 રૂપિયે છે ડોલરની સામે, એમાં ગડબડ બી ચાલુ થઈ જાય. આના બહુ બધા પ્લસ માઇનસ પ્રોસ કોન્સ પાસા છે. બહુ જ ટેક્ટફુલી ચાલવું પડશે, સીધું કૂદી પણ અમેરિકાનું એટલે કે ટ્રમ્પની નારાજગીનું જોખમ પણ હોરવું પડશે ને આપણે. પૂરેપૂરું. એ નુકસાન કરાવે. માની લો કે 50% ટેરિફ નાખી છે, હજુ વધારે નાખવાની વાત ક્યાંક આવે છે. એક બાજુ એમાં આવે છે કે ટેરિફ ઓછી કરીશું, ટેરિફ તો નાખશે સાહેબ, એ તો બ્લોકેજ બી કરે છે. હમણાં એક નવી વાત બહાર આવી છે કે ત્યાં જે બનતા ટેકનોલોજી ઇક્વિપમેન્ટ યુએસની બહાર અને અમુક જ દેશોમાં જો જતા હોય તો એ ત્યાં એને બ્લોક કરી દીધા છે એમણે. એટલે આપણે જે એક્સપોર્ટ બ્લોક કહીએ છીએ ને, ત્યાંથી એક્સપોર્ટ બ્લોક કરે છે. એટલે ટ્રમ્પ હવે નવી ચાલ ચાલુ કરી છે. ટેરિફ તો લદાવે, એની સાથે મટીરિયલ સપ્લાય બી બ્લોકેજ થઈ જતું હોય છે. એટલે અહીંયા માલ જે તમને રવિવારે મળવાનો હોય એ 10 રવિવાર સુધી ના મળે. એટલે 2 મહિના, 4 મહિના, 6 મહિના ડીલે, અને કંઈક આખી પોલિસી છે, ફોરેક્સની પોલિસી પ્રમાણે ચાલી રહ્યા છે. એટલે એની નારાજગી આવશે. એટલે હું કહું છું બહુ ટેકફુલી ચાલવું પડશે. અને બીજું કે પુતિને પણ અહીંયા સ્વીકારવું પડશે કે એઝ અ દેશ ભારતે બી બધા જોડે ચાલવું પડે. તો કદાચ એ અત્યારે તો જો કે એમની કોઈ બીજી દાદાગીરી નથી આવતી ટ્રમ્પ જેટલી તો બહાર,
પણ જે ટ્રેડ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, લોકલ કરન્સીથી માંડી ડિફેન્સ એનર્જી સેક્ટરની અંદર જે વાત કરી રહ્યા છે એને આગળ વધારે અને આપણે પણ એ દિશામાં એવો વિચાર કરીએ કે ડોલરની સામે આપણો રૂપિયો મજબૂત બનાવવો હોય તો રશિયા સાથે કેવી રીતે ડીલ કરી શકે. બિલકુલ બિલકુલ. એટલે સ્નેહલભાઈ, એક સવાલ છે ખાસ મુકેશભાઈએ ઉઠાવ્યો કે જે વિદેશથી આવતા ડેલિગેશન કે પ્રેસિડેન્ટને મળવાની ઈચ્છા હોય છતાં વિપક્ષ નથી મળી શકતો, અને એની પાછળનું કહ્યું કે મોદીજીને વિદેશ મંત્રાલય નિયમોનું પાલન નથી કરતા. મળવા દેવા જોઈએ, કારણ કે એમણે કહ્યું કે પરંપરા છે, વાજપેયીજી હતા કે પછી જે મનમોહન સિંહ હતા એમની સરકાર, ત્યાં સુધી આ પરંપરા જળવાઈ, હવે નથી જળવાતી. કેમ એવું? શું વાંધો છે એ લોકો મળે તો? આમાં સામાન્યતઃ આપણે જોયું છે કે રાહુલભાઈ જે છે તે રાજનીતિ ને એમની કરવા માટે ઘણી વખત આક્ષેપ કરતા હોય છે, ને કોઈ પણ વિશ્વના કોઈ પણ પ્રતિપક્ષ હોય એ સત્તા પક્ષ પર આક્ષેપ કરે, પણ આ એક સાદા સીધા લોજિક અને તમે એનાથી જુઓ કે કાયદેસર આમાં શું થાય. તો મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ જ્યારે કોઈ પણ દેશના વડા ભારત આવવાના હોય તો એમનું ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ટાઈઅપ થાય છે, અને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ જે છે ભારત દેશની એ આને મેનેજ કરે છે. અને જ્યારે એ વડા અહીંયા આવવાના હોય તો એ પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ વગેરે જે આપણી ટોપ સંવિધાનિક પોસ્ટ પર જે લોકો છે એને તો મળે જ છે, સાથે સાથે એ લોકો જેની ઈચ્છે એને એ લોકો મળી શકે છે. આની અંદર ભારત દેશની સરકારનું મને એવું લાગે છે કે આવું કોઈ જાતનું કોઈ રિસ્ટ્રિક્શન કે એવું ઓફિશિયલી ક્યાંય આપણે જોયું નથી, અને મને લાગે છે કે એવું હોય પણ નહીં. પણ આ એક બહુ મોટો ડિપ્લોમેટિક વિષય છે. એવી મુલાકાત તમે કહેશો કે જે કદાચ વિદેશથી ડેલિગેશન આવ્યું હોય કે પછી કોઈ પ્રેસિડેન્ટ આવે ને એની મુલાકાત વિપક્ષ સાથે કરાવી હોય અથવા થઈ હોય, કારણ કે એ પ્રમાણે પરમિશન પણ જોઈએ ને, એ પ્રમાણે પહેલેથી પ્લાનિંગ હોય, એનો પ્રોટોકોલ હોય, એને ફોલો કરવો પડે ને. ડાયરેક્ટ સીધા તો મળી નથી શકતા. ના, એટલે આમાં કોઈ પણ જ્યારે વિદેશથી આવતા હોય છે તો 2-3 દિવસના કાર્યક્રમ હોય છે, એની અંદર કલ્ચરલ પ્રોગ્રામ હોય છે, એની અંદર લંચ હોય, ડિનર હોય, આ પ્રકારે સામાન્ય રીતે બધું એરેન્જ કર્યું હોય. તો એ જે લંચ ડિનર વગેરે હોય એની અંદર તમારા જેવા પ્રેસના મિત્રો પણ હોય છે, એની અંદર ઇન્ફ્લુએન્સર્સ પણ હોય છે, જે સારા લોકો આપણે જોયું છે કે ઘણીવાર ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ટુ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પણ મીટ થતી હોય છે. એટલે એ રીતે અલગ અલગ પોલિટિકલ પાર્ટીઝના ડેલિગેશન જ્યારે હોય ત્યારે એ લોકો મળતા હોય છે. તમારી મનસા હોય છે ખરી કે મળે એવી? ના, અમે તો આપણે ભારત દેશની જે ડેમોક્રેસી છે અને ભારત દેશનું જે બંધારણ છે ને એના આધારે જે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ છે એ એના રીતે જ કામ કરે છે. અને હવે કોઈ ચેલેન્જ નહીં કરે. આ એક હવે આક્ષેપ એમને હવામાં ખુલ્લો મૂકી દીધો. હવે બીજી કોઈ તમે એને કાલે પરમ દિવસે આની પાછળ કોઈ બેસ કે એવું કંઈ હોય તો એ નહીં કે કેમ તો કે ભાઈ અમારી પર અત્યાચાર કરે છે, દમન કરે છે, આવું કરે. એટલે મને એવું લાગે છે કે આ જે વાતો છે એના બદલે જો ટેકનિકલી એ લોકો જુએ તો મને લાગે છે કે આની અંદર કોઈ પણ પ્રકારે આક્ષેપ રૂલિંગ પાર્ટી પર થઈ શકે એવું આમાં મારી દ્રષ્ટિએ દેખાતું નથી. અને મને લાગે છે કે જેમ મેં કહ્યું એમ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે જે પણ કામગીરી કરી છે, 2014 પછી એવું કોઈ ડેલિગેશન આવ્યું હોય કે કોઈ એવા પ્રેસિડેન્ટ આવ્યા હોય કે જેની મુલાકાત વિપક્ષના નેતા સાથે થઈ હોય, એવો કોઈ એકાદ કિસ્સો ખરો? ઘણા બધા ડેલિગેશન્સ આવ્યા છે દિલીપભાઈ, એટલે ઘણા બધા લોકોને મળતા આપણે જોઈએ છે. એટલે અત્યારે વિપક્ષમાંથી કોઈને તમને ખબર હશે ને કે મુલાકાત કરાવી હોય તો એ કોઈ એટલે જેમ મેં કહ્યું એમ બધી પોલિટિકલ પાર્ટીઝના લોકો એટલે અલગ અલગ ફોરમ પર મળતા હોય. જ્યારે પોલિટિશિયન્સ મળે ત્યારે બધા પોલિટિશિયન્સ ભેગા થાય લંચ કે ડિનર પર, પછી ત્યારબાદ જ્યારે પેલા મળે એ રીતે ત્યારે બધા પત્રકારો હોય ફોર એક્ઝામ્પલ તો એ લોકોને મળતા હોય. એટલે આ પ્રકારે ડેલિગેશન્સની મીટ થતી હોય છે. હવે આની અંદર એવું એકદમ સ્પેસિફિક કે ભાઈ આજ ભાઈને જઈને મળશે અને આને નહીં મળે, આજ ભાઈ એટલે વિપક્ષના નેતા જે સાહેબ વિપક્ષના એક નેતા છે. હજી કહું છું, હજી તમને કહું છું સ્પષ્ટ કે ભારતીય જનતા પાર્ટીની સરકારના પરવ્યુમાં આ જે છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ જે છે તે નક્કી કરે છે, અને એ બંને દેશોની ગવર્મેન્ટ નક્કી કરે છે. હવે ધારો કે તમે એવું માનો છો કે કોઈ વડાને મળવું હોય અને કોક એ રીતે ના પાડે, આવું એક તમે એમનેમ બી તમે 2 મિનિટ રાહુલ ગાંધીની જેમ વિચારો, તમે 2 મિનિટ રાહુલ ગાંધીની જેમ વિચારો તો પણ કે આ કોકને મળવું હોય તો કોઈ પાર્ટી આ રીતે કોઈ સરકાર રોકી શકે? ના રોકી શકે. કોઈ પણ દેશમાં પરમિશન થી લઈને આગળ એની આખી એક પ્રોસિજર હોય છે, એવી રીતે સીધી મુલાકાત નથી થતી. મારું તમને એક જ કહેવું છે કે જે આ આક્ષેપ છે કોંગ્રેસ પાર્ટીનો ને એના વડા રાહુલ ગાંધીનો એ તદ્દન પાયાવિહીન છે. અને ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર મોદીજીની સરકાર જે છે તે ક્યાંય પણ પાયાવિહીન આક્ષેપ કરો છો? એમને કહેવું છે કે આ જે ફોરેન આ કહ્યું કે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર નક્કી કરતું હોય છે આ તો બધું. આમાં દિલીપભાઈ એવું છે કે આનાથી સારા જવાબની કોઈ અપેક્ષા જ નહોતી. તમે સમજો, ભારતીય જનતા પાર્ટી એમના નેતા કે પ્રવક્તા પાસે આનાથી સારા જવાબની કોઈ અપેક્ષા જ નહોતી. મને ખબર જ હતી. તમે જુઓ ક્યાં સુધી લઈ જાય કે એમને મળવાનું કહે તો ક્યાં કોઈ ના પાડે? આવું કંઈ હોય ખરું સાહેબ? તમે 150 કરોડ દેશના પ્રધાનમંત્રી કે સરકાર ચાલતી હોય અને એ આ જે એરેન્જમેન્ટ કરવાની હોય પ્રતિપક્ષના નેતાની કે વિરોધ પક્ષની,
બરાબર છે. તો એના માટે એમણે વ્યવસ્થા ગોઠવવાની હોય, ટાઈમ નક્કી કરવાનો હોય કે ભાઈ આ ટાઈમમાં વિરોધ પક્ષ મળી શકશે. એ મળે ના મળે 2 નંબરની વાત છે, કદાચ એ ના આવી શકે તો એમની ભૂલ છે. પણ આ તો રાહુલજીએ કીધું, જેમ તમે સવાલ કર્યો ખૂબ સારો, કે 2014 થી અત્યાર સુધીમાં એક નામ તો આપો, તમે સમજો, બરાબર છે. તો પછી શોધી લીધું જો, નામ શોધી લીધું છે. એ તો આવી જાય, એમને વાંધો નથી. પણ મારું કહેવું એવું છે કે તમે જે અત્યારે કરવાની વાત છે એના ઉપર તો તમે રહેતા નથી. પણ મૂળ વાત અહીંયા ક્યાં છે દિલીપભાઈ, કે તમે આખા દેશમાં જુઓ કે અત્યારે આપણા ગુજરાતમાં જુઓ, ટ્રાન્સપરન્સી નામનો કોઈ શબ્દ જ ગાયબ થઈ ગયો. કોઈ તમને ટ્રાન્સપરન્સી ક્યાંય દેખાય? કારણ કે તમે બધી વસ્તુ બંધ કબાટમાં રાખવા માંગો છો, એના લીધે જ પ્રોબ્લેમ થાય છે. કે જે અત્યારે તમે સમજો કે આજે આ યુદ્ધ આપણે કર્યું, બહુ સારું લાગ્યું, ઓપરેશન સિંદૂર, સાહેબ આમ આપણી છાતી ફૂલી જાય એવું નરેન્દ્રભાઈ અને સરકારે આપણા સેનાના જવાનોએ કર્યું. પણ છેલ્લે ટ્રમ્પના ફોનથી રોકાઈ ગયું, કેટલો અફસોસ થઈ ગયો. એટલે આ જે પરિસ્થિતિનું નિર્માણ છે ને, એની અંદર આપણને એક દુઃખ થાય છે. અરે એ ભાઈ જગ જાહેર છે, તમે કઈ નથી, તમે અરે દિલીપભાઈ, હા, અને એકે વાર સરકારે જવાબ નથી આપ્યો. હું તો કહું છું ટ્રમ્પ સાહેબને એવો લાઈવ ફોન કરીને કહી દેવાય કે તમે રખેને 150 કરોડના સેનાપતિને જો આવું બોલ્યા છો તો કહી દો તમે. પણ એ શક્ય જ નથી. એ ઇન્દિરાજી હતા, એ જ્યારે યુદ્ધ થયું ને સાહેબ, ગમે તેટલી પરિસ્થિતિમાં કોઈ દેશનું નામ લઈ લઈએ, સ્નેહલભાઈ કદાચ એક નામ આપે તો મને લાગે ત્યાં સુધી નામ આવી ગયું એમની. મારે 2 જ વાત કહેવી છે કે જે ભાઈ કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પને આમ કહો તેમ કહો, તો મારે એવું કહેવું છે કે એમને એમની ચિંતા કરે. આજે 100 વાર હારવાની જે સેન્ચુરી નજીક એમના જે મિનિસ્ટર ઓફ એક્સટર્નલ અફેર્સે સ્પષ્ટ કીધું છે કે મીટિંગ એની ઓપોઝિશન પાર્ટી ઇઝ ટોટલી ઓન ધ ડિસ્ક્રિશન ઓફ ધ ડેલિગેશન. એટલે ડેલિગેશન નિર્ણય લે એ પ્રમાણે એ લોકોને મળતા હોય છે. આવું ચોખ્ખું મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે કીધું છે, બરાબર. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. આ કેટલી તમે ગૌરવ લો છો કે નહીં? રશિયન પ્રેસિડેન્ટ અહીંયા આયા, સારી બાબત છે કે નહીં? તમે ફ્યુચર કીધું, આ ભવિષ્યકાળ છે. થઈ નથી ગયું, સિક્કો મારીને નથી જતા. કાલ પુતિન જઈને ફરી જાય તો તમે નું કઈ કરી નહીં શકીએ. ટ્રમ્પના ટ્રમ્પની તો દાખલો આપણને બધા જોયેલો જ છે. પણ દરેકે દરેક જે વડા આવ્યા, દરેક દેશના બધા ફરી ગયેલા છે અને આપણને નુકસાન પહોંચાડેલું છે. આપણે કશું નથી કરી શક્યા. નકારાત્મક માનસિકતા છે ને દિલીપભાઈ, એના લીધે જ આ લોકોની પ્રતિ આ સ્પષ્ટ દેખાય છે. જો અત્યારે ઓલરેડી આપણે ટ્રેડ કરી રહ્યા છીએ. નકારાત્મક વાત, એક મિનિટ, તમે ઓપરેશન સિંદૂર કર્યું, વિપક્ષ તમારી સાથે હતો બોસ, કોઈ વિરોધમાં નથી બોલ્યા, એ વખતે કશું જ નથી કહ્યું. અને એમ કહ્યું છે કે અને કોઈ પણ બાબત આવે તો કે આ અમારા દેશની અંદર આંતરિક બાબત છે, આવું વિપક્ષે કહેલું છે. એમાં કઈ ભાજપ યુદ્ધ કરવા નથી કહ્યું, સેનાપતિએ કર્યું છે, આપણી સેનાએ કર્યું છે. એમાં કઈ ગર્વ બધાએ આપણા દેશે લેવાનું. અરે ભાઈ ત્યાંના જે લોકોના તમે જ્યારે સાંભળશો ને, ત્યાંના ઓફિશિયલ લોકોના પાકિસ્તાનના, ત્યારે ખબર પડશે કે એ જે એટેક હતો, એક મિનિટ, ભારત પાકિસ્તાન આ રીતે ઇન્ટરફિયર કરવાનો હોય તો એમને હું કરું, મને વાંધો નહીં. મારી વાત તો પૂરી થવા દો. તમે શોર્ટમાં કહો. મારે શોર્ટમાં એવું જ કહેવું છે કે ભારત અને બીજા દેશોના જે સંબંધ છે એની અંદર કોંગ્રેસ જ્યારે પણ વાત કરે છે તો સ્વાભાવિક છે, યુદ્ધ થાય ત્યારે તો એ જોડે જ રહે, ને તો આખો દેશ વિરોધ. તમને કદાચ ડર હશે કે સાલો રાહુલ એક મિનિટ પ્લીઝ મારી વાત તો સાંભળો ભાઈ. મારું સ્પષ્ટ એ જ કહેવું છે કે જ્યારે યુદ્ધ થાય આખું દેશ જોડે જ હોય, એટલે એ તો આપણે એમને એની કોઈ ચર્ચા નથી. પણ જ્યારે અત્યારે બાયોલેટરલ ટ્રેડની વાત આવે છે, જ્યારે બીજા લોકો અહીંયા આવે છે, ત્યારે એ લોકોનો જે અભિગમ છે એ આવો છે. તમે હમણાં જ લોકસભા એક પાર્લામેન્ટની અંદર તમે જોયું કે જીનેવાથી, કે મને એક્ઝેક્ટ કન્ટ્રી યાદ નથી, પણ એ ડેલિગેશન આવ્યું હતું, એ બેઠું હતું, તો આ વિપક્ષના લોકોએ હંગામો કર્યો. એ લોકોને વેલકમ જે સ્પીચ હતી, ઓનરેબલ સ્પીકર જ્યારે વેલકમ સ્પીચ આપતા હતા દિલીપભાઈ, ત્યારે એ લોકોએ હોવાપો કર્યો. આ તો ગરિમાનું તો થોડોક તો દેશનો વિચાર કરવો જોઈએ. એટલે પ્રશાંતભાઈ, હવે આખરે આ વાતની ટિપ્પણી પર આપનું શું કહેવું છે કે જે એને લઈને પણ રાજનીતિ છે કે ભાઈ વિદેશના ડેલિગેશનને કે પ્રેસિડેન્ટને મળવા નથી દેતા? પહેલા આ પરંપરા હતી, મનમોહન સિંહ સુધી આ પરંપરા ચાલી, હવે બંધ છે. 2014 પછી સ્નેહલભાઈ કોઈ નામ નથી, મને એમ હતું કે નામ આવશે પણ નથી આપી શક્યા. ઓફિશિયલી પ્રોટોકોલ નથી, પણ આ એક આપણી એક પેલી એ છે, સંસ્કાર છે કે ભાઈ દેશના ટોપ 5 વ્યક્તિઓ હોય
ટોપ 5 ટોપ 10 એમાં પોલિટિશિયન એટલે નેતા પ્રતિપક્ષ પણ આવી ગયા. હા. આપણે ઘરે બી પ્રસંગ હોય તો નહીં 5 જણને અંદર બેસાડીએ ભાઈ આ લોકો મળાઈ આ છે એવી રીતે જોડે રાખવા જોઈએ. જવાહરલાલ નહેરુ જો વાજપેયીજીને શાંતિ દૂત તરીકે મોકલી શકતા હોય, મનમોહન સિંહની સરકાર હોય અને વાજપેયીજીને સમજાવવા મોકલવાતા હોય કે ભાઈ તમે રાજીનામું ના આપશો, એટલે રાજીવ ગાંધીમાં બી આ બધી જે એક ડિપ્લોમસી જેને કહેવાય એ 2014 પછી ક્યાંક તૂટી ગઈ છે, હું સ્વીકારું છું ક્યાંક ના. એટલે અત્યારે કદાચ રાહુલ ગાંધી એ લેવલે ખબર નહીં, એટલે અત્યારની સરકાર રાહુલ ગાંધીને એટલા નાના સમજે છે, એટલે ઉંમરમાં નાના સમજે છે, પદમાં નાના સમજે છે, કે જે જોડે રાખવા જોઈએ તે નથી રાખતા. બાકી એકચ્યુઅલી એમને બેસાડે વિપક્ષના નેતા એટલે વિપક્ષના, પછી ઉંમર હોય કે પદમાં હોય જેવી કે બાકી રીતે actually- મેં શું કીધું તમને હા. પણ ઓફિશિયલી બેસાડે તો સારું જ લાગે કે ભાઈ બધા કારણ કે જ્યારે બહારના દેશની વાત આપણે કરીએ, જો તમને યાદ હોય તો હમણાં મોદી સાહેબ કઈ પેલા કન્ટ્રીમાં ગયા હતા છેલ્લે, મને લાગે છે મોરેશિયસ ને ના માલદીવ જ્યારે ગયા ત્યારે એના પ્રેસિડેન્ટે સામેથી નેતા પ્રતિપક્ષને બોલાવીને મુલાકાત કરાવડાવી હતી અને બધા જોડે બેઠા. એટલે આ એક સ્પિરિટ હોય અને સારું બી દેખાય. અને મૂળ વાત મારે રશિયાને પોઝિટિવમાં 2 પોઈન્ટ તમે જે જોઈ રહ્યા હતા કે રશિયાના મેં તમને પહેલા બી કીધું, એક ટેકનોલોજી ટ્રાન્સફર પહેલા દિવસથી આપણને આપે છે ને અત્યારે બ્રહ્મોસ મિસાઇલ અને જે S-400 ની વાત કરે છે, આ ડિફેન્સની ડીલ ઉપર જ બધું આવીને અટક્યું છે. એટલા માટે પુતિન ખાસ આ મુલાકાત વત્તા મને સ્નેહલભાઈ થકી એક સમાચાર મળ્યા કે RT ઇન્ડિયા કરીને રશિયન ટાઈમ્સ અથવા રશિયન ટુડે ઇન્ડિયા ચેનલ ચાલુ કરે છે, એનું પણ લોકાર્પણ પુતિન જાતે અહીંયા ઇન્ડિયામાં આવીને કરી રહ્યા છે. આવા 2-3 અલગ અલગ મુદ્દાઓ છે. આ સંબંધ જળવાઈ રહે કરતા સંબંધ મજબૂત બને, રશિયા સાથે છે હજી વધારે મજબૂત બને. પણ આ સંબંધમાં ક્યાંક અમેરિકા સામે આપણે અમેરિકા આપણી સામે લાલ આંખ ન કરે. અને મને હજી બી આ જે ચિંતા છે કે જો તમે રશિયાને આટલું સારો મિત્ર બનાવી રહ્યા છો તો રશિયા થકી આ ડોલરની સામે આપણે કેવી રીતે મજબૂત બની શકીએ. જે કરન્સીની વાત છે ને એ બહુ ચિંતાજનક વિષય છે. એટલે કેવી રીતે કરે જોઈએ. બાકી આયા ગયા ખાયા પીયા એ તો બધું ભૂતકાળમાં ચાલુ છે, જે મુકેશભાઈએ કહ્યું એ પ્રમાણે. પણ એનીવે જે સ્નેહલભાઈએ કહ્યું છે કે વધુ સંબંધો થોડા ગાઢ બનશે, અને સાથે કહ્યું કે ભારત દેશની બોલબાલા રહી છે, એમણે કહ્યું તે પ્રમાણે ફાર્માસ્યુટિકલ કલ્ચરલની વાત કરી, એગ્રીકલ્ચર પ્રોડક્ટ એક્સપોર્ટ થશે, ટેકનોલોજીની પણ એમણે ખાસ વાત કરી. એનો ફાયદો સીધો ભારતને છે, એનર્જી ટ્રાન્સપોર્ટ હબ જે રશિયા છે એનો ફાયદો થશે. અને મુકેશભાઈએ કહ્યું એમ કે 2014 પછી જ આ બધો બદલાવ આવ્યો, 2014 પહેલાં ઇન્ડિયામાં કશું હતું જ નહીં, આવું એક કટાક્ષ એમણે ચોક્કસ કર્યો છે. એમની કોઈ ખુરશીઓ બદલાય છે, ભારત મજબૂત છે, ભારતીયો મજબૂત છે. મુકેશ વિશ્વકર્માએ કહ્યું એમ વિદેશ નીતિ પસંદ કરવામાં આ સરકાર થાપ ખાઈ ગઈ છે, એવો સ્પષ્ટ આક્ષેપ મુકેશ વિશ્વકર્મા કરીએ. અને એનું કારણ કયું છે? ટ્રમ્પ આવ્યા પછી શું ફાયદો થયો, જિનપિંગને ઝુલાવ્યા પછી શું ફાયદો થયો, એટલે દૂધના દાજેલા જે છાસ ફૂંકીને પીવે એ વાત ખાસ મુકેશભાઈનું કહેવું છે. પણ જે પ્રમાણે પ્રશાંતભાઈએ કહ્યું કે આવે અને જાય, આવી રીતે વિદેશથી જે પ્રેસિડેન્ટો હોય છે, ડેલિગેશન આવે અને જાય, પણ ડિપ્લોમસી પૂરતું સીમિત થઈ જાય છે, કંઈક એક્શનમાં આવવું જોઈએ, પ્રશાંતભાઈનું કહેવું છે. ટ્રમ્પ આવ્યા પછી તરત જ ટેરિફ લાદ્યો એની પણ એમણે વાત કરી. બીજું, રશિયાનો ઇન્ડિયાને સપોર્ટ મળશે એ પણ એમણે ખાસ વાત કરી. અને ડિફેન્સ ને તેલનો જે આયાત થાય છે, સપ્લાય થાય છે, એને લઈને પણ ભારતને ફાયદો છે. અને સાથે સાથે એમણે કહ્યું કે ડિપ્લોમસી અને ખાસ સંબંધો જળવાય એ જ જરૂરી નથી, સંબંધો મજબૂત બને એ પણ જરૂરી છે. અને જે પ્રમાણે ચિંતા વ્યક્ત કરી છે પ્રશાંત ગઢવીએ કે ડોલર સામે રૂપિયો જે ગગડતો જાય છે, એ પણ આવનારા દિવસોમાં ભારતે વિચારવું પડશે કે રશિયા સાથે સંબંધ બાંધવાથી કદાચ અમેરિકા સાથે જો મનદુખ થાય છે તો રૂપિયાની દશા શું થશે, આ ચિંતા પણ કરવી પડશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ સ્નેહલ જોશી, મુકેશ પંચાલ, પ્રશાંત ગઢવી ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાંથી આજની ચર્ચા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.